सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। सर्वत्र समदर्शनः। समत्व દર્શન એ ભગવદ્ ગીતાની મેઇન થીમ છે. સમત્વનું મહત્વ પ્રતિપાદન કરવું, સમત્વની દ્રષ્ટિ કેળવવી, સમત્વના દર્શનમાં નિષ્ઠ થવું વગેરે અનેક રીતે ભગવાને સમત્વ દર્શનનો ઉપદેશ આપેલો છે ગીતામાં અનેક જગ્યાએ. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. આ જે આમ તો મેઇન શ્લોક છે, બીજી અનેક જગ્યાએ સમત્વનું જે છે એનું વિધાન કરેલું છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ શ્વપાકે ચ બ્રાહ્મણાઃ સમદર્શિનઃ ઇહૈવ તૈર્જિતઃ સર્ગઃ યેષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષં હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. આવી રીતે પણ છે. 13મા અધ્યાયમાં પણ છે, સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિનસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ વગેરે અનેક જગ્યાએ ઠેર ઠેર ભગવાને આ સમત્વ દર્શનની વાત કરેલી છે, સમત્વનો ઉપદેશ આપેલો છે. તો અહીંયા મેઇન જે છે, સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સમદર્શન નો વિગ્રહ સમાસ કયો છે? બહુવ્રીહી સમાસ છે. સમમ દર્શનમ યસ્ય સહ સર્વથા સર્વદા સર્વત્ર સર્વેષુ સમદર્શન. એને સમાન દર્શનમ યસ્ય સહ સમદર્શન. સર્વથા બધા પ્રકારે, સર્વદા બધા કાળે, સર્વત્ર બધે જ દેશમાં એટલે કે બધી ઉપાધિઓમાં, સર્વેષુ એટલે બધી ઉપાધિઓમાં, જડ ચેતન સચરાચર કાર્યશીલ અવ્યક્ત અવ્યક્ત બધા જ જે છે પદાર્થોમાં, વસ્તુમાં, વ્યક્તિ પરિસ્થિતિમાં સમાન દર્શન જેનું છે, ઇક્વાલિટી, સેમનેસ, એ જેનું દર્શન છે એને સમદર્શન કહેવાય. ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સમદર્શન એટલે એ એવા વિઝનમાં કે એની દ્રષ્ટિ જે છે, એનું જ્ઞાનમયી દ્રષ્ટિ જે છે એ એકત્વના, સમાનતાના, અદ્વિતીયતાના દર્શન કરે છે. વનનેસ, નોન ડ્યુઆલિટી જે છે, એ જે જગતની વાસ્તવિકતા છે, કેવળ એના જ દર્શન કરે છે. જે અનુપશ્યતિ રૂપે આપણે જોયું હતું, બુદ્ધિનું દર્શન. યસ્તુ સર્વાણી ભૂતાની, ઈશાવાસ્ય ઉપનિષદમાં આત્મની એવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ અનુસરીને, એટલે બુદ્ધિનું દર્શન છે. નામરૂપના સ્તરે પ્રતીત થનારી અનેકતા, વિવિધતા, વિષમતા એ એના વ્યવહારનું કારણ નથી બનતી. પરંતુ જેમ કે ભિખારી હોય, શિક્ષક હોય, આ તે બધા જે ભેદ છે એ વ્યવહારનું કારણ ના બને, પરંતુ અભિનેતા વ્યવહારનું કારણ બને. એવી રીતે સમાનતાના દર્શન જે છે, અનેકતાનું કારણ, અનેકતાના ગર્ભમાં જે રહેલી છે એને જે મહત્વ આપે છે, એ કેવો છે? યોગયુક્તાત્મા. ઈક્ષતે યોગયુક્તાત્મા. આ યોગયુક્તાત્મા એટલે યોગે યુક્ત આત્મા અંતઃકરણમ યસ્ય સહ. જેનું અંતઃકરણ આ યોગમાં, આ યોગ શબ્દનો અર્થ પણ ભગવાન જુદી જુદી જગ્યાએ જુદો કરે છે. અહીંયા સમત્વમ યોગ ઉચ્યતેમાં વગેરેમાં પણ યોગ શબ્દનો અર્થ પરમાત્મા જ થાય છે. તો યોગ એટલે આત્માનું જ્ઞાન, એવો પણ અર્થ થાય, પરમાત્મા પણ થાય. તો જેનું અંતઃકરણ આ આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે એને યોગયુક્તાત્મા કહેવાય. તો સમત્વનું દર્શન જે છે એ બે સ્તરે હોય છે. સૌથી પહેલા સમત્વનું દર્શન એ એક મૂલ્ય છે. સાધકના માટે જીવનમાં સમત્વનું દર્શન એક મૂલ્ય છે. એના માટે એ વસ્તુ ભાવનાનો વિષય છે. એના હકીકત તો છે જ, પરંતુ એ અત્યારે
એની ભાવના કરી રહ્યો છે. સમત્વ દર્શન એક મનની અવસ્થા છે. સાધક માટે સમત્વનું દર્શન એ મનની અવસ્થા છે. ઇવન માઇન્ડેડનેસ કે ઇક્વલ માઇન્ડેડનેસ જેને કહેવાય. એટલે સમત્વનું દર્શન જ્યારે મનની પરિસ્થિતિ, મનની અવસ્થા રૂપે હોય, એ સાધક એનો પ્રયત્ન કરે છે. અને જ્ઞાની માટે સમત્વ એ દર્શન છે. એ સમત્વના દર્શનમાં નિષ્ઠ છે, એની નિષ્ઠા એમાં છે, એમાં એની સ્થિતિ છે. એ સમત્વ દર્શનથી ચ્યુત થતો નથી. એના માટે સહજ સ્વાભાવિક એવું આ સમત્વ દર્શન થઈ ગયું છે. સમત્વમ યોગ ઉચ્યતે કે ગમે જેટલા પણ આપણે શ્લોકો જોયા એમાં સમત્વ આવા બે તબક્કામાં હોય છે. જેમ કે શાંતિ એક સ્વરૂપભૂત શાંતિ છે જેમાં જ્ઞાની નિષ્ઠ હોય છે. પરંતુ એ સ્વરૂપભૂત સહજ શાંતિનો સાક્ષાત્કાર માટે મન કમ્પેરેટિવલી શાંત અને પ્રસન્ન હોવું જોઈએ. તો મનની અવસ્થા રૂપે જે આપણે શાંતિનો અનુભવ કરીએ એ સાધન છે. કે મન કમ્પેરેટિવલી શાંત બને ને તો એ શાંત આત્માનું પ્રતિબિંબ પોતાનામાં પાડી શકે. મન અત્યંત અજંપો કે ચંચળતા વાળું હોય તો કોઈ દિવસે શાંત આત્માનો એમાં પ્રતિબિંબ ના પડે. એટલે પ્રતિબિંબ તો પડે પરંતુ આત્મા શાંત સ્વરૂપે જણાય નહીં. એમ મનની અવસ્થા એ પહેલો તબક્કો છે. સાધક સમત્વ દર્શનની આવી રીતે સાધના કરે છે અને પછી એ સમત્વ જે દર્શન જેમાં નિષ્ઠ થઈ જાય એમાંથી ચ્યુત ના થાય. તો નામરૂપ કે ઉપાધિ કે વેશના સ્તરે આપણને અનેકતા, વિવિધતા, વિષમતા જણાય છે. એટલે એ જે ભેદ કે દ્વૈત ભાવ જેને કીધેલો છે એ શું છે કે ભેદ કે દ્વૈત મને સાલે છે એટલે હું એનો સ્વીકાર કરી શકતો નથી. તો શેના માટે? એટલે ઘટ કરતા પટ જુદો છે એ ભેદ આપણને સાલતો નથી, એનો આપણને કંઈ વાંધો પણ નથી. પરંતુ હું બીજા કરતા જુદો છું એ આપણી સમસ્યા છે. એને દ્વૈત કીધું છે. સાધક અને સાધ્ય વચ્ચે જે અંતર છે, સાધક એટલે મને સુખ જોઈતું હોય તો સુખ મારા માટે સાધ્ય થયું અને સુખ પ્રાપ્ત કરનારો હું સાધક થયો. તો સાધક અને સાધ્ય વચ્ચેનું જે અંતર છે એને દ્વૈત કીધું છે, એને ભેદ કીધો છે. નહીં કે હું તમારા કરતા જુદો છું એને ભેદ કીધો છે. ઉપાધિની દ્રષ્ટિએ જે અંતર ને બધું છે એ વાસ્તવિકતા છે, એ સમસ્યા નથી. ઉપાધિની દ્રષ્ટિએ રહેલી વિષમતા, અનેકતા, વિવિધતા સમસ્યા નથી. પણ સમસ્યા શું છે આપણા માટે? એ ઉપાધિ, એ ભેદ કે વિષમતા, વિવિધતા જ્યારે આત્મકેન્દ્રિત બને, હું મને તમારાથી જુદો જાણું, ત્યારે એ ચૈતન્યમાં કે હુંમાં રહેલી અનેકતા મારા માટે સમસ્યાનું કારણ બને છે. તો અત્યારે જે નામ રૂપમાં આપણું તાદાત્મ્ય થયેલું છે, ઉપાધિ સાથેનું તાદાત્મ્ય થયેલું છે, હું મને પોતાને ઉપાધિ જેવડો મર્યાદિત માનું છું, ઉપાધિના ધર્મો વાળો માનું છું, તો એના લીધે આવું થવાનું જ છે કે ચૈતન્ય જે છે અનેક વેશમાં જાણે કે વિભક્ત થઈ ગયું હોય અને એના લીધે એકબીજાથી પોતાને જુદું માને છે. તો આ છે, હવે એમાં સમસ્યા કઈ રીતે ઉત્પન્ન થાય? તો આપણો અનુભવ છે કે હું તમારા કરતા જુદો છું, હુંમાં અનેક પ્રકારના સુખ મારા કરતા જુદું છે, પૂર્ણતા કે શાંતિ, પ્રસન્નતા, સમત્વ વગેરે જે કંઈ પણ છે એ મારા માટે મારા કરતા જુદું છે, મારે એ પ્રાપ્ત કરવાનું છે, સુખ, શાંતિ, સલામતી. તો આવી જે વસ્તુ છે એ થઈ શેના માટે? તો શ્રુતિ એના માટે જ અજ્ઞાન કે સર્જનની પ્રક્રિયા બતાવે છે કે એક અદ્વિતીય પૂર્ણ અખંડ ચૈતન્ય જ કઈ રીતે આ નામ રૂપની વિવિધતા વાળા જગત રૂપે અભિવ્યક્ત થઈ ગયું. અલા શું છે? હા, એટલે આપણે જોયું કે ભેદ આત્મકેન્દ્રિત હોય, દુઃખ આત્મકેન્દ્રિત હોય ત્યારે એ સમસ્યાનો વિષય બને છે. જ્યારે જગતમાં કોઈ દુઃખ કે ભેદ હોય એ આપણી સમસ્યા નથી, ઘટ કરતા પટ જુદો હોય એ આપણી સમસ્યા નથી, પરંતુ હું ઘટ કરતા જુદો છું એ આપણી સમસ્યા છે. એટલે મારામાં જુદાઈપણું જે છે, જુદાઈનો ખ્યાલ અનેક પ્રકારની અસલામતી, ભય વગેરે જન્માવે છે.
એ આપણું જે છે એ સમસ્યા છે, એ મૂળભૂત કારણ છે ભેદ દુઃખનું. તો એને સોલ્વ વેદાંત કરે છે. કયા ભેદનું નિરાકરણ શ્રુતિ કરે છે? આત્મકેન્દ્રિત ભેદનું નિરાકરણ કે નિષેધ શ્રુતિ કરે છે. એટલે એ ભેદ જે ઉપાધિની દ્રષ્ટિએ રહેલો છે એના ભેદનું નિરસન શ્રુતિ નથી કરતી, પણ આત્મકેન્દ્રિત ભેદ એટલે મારામાં જે ભેદનો ભ્રમ જન્મે છે, ચૈતન્યની અનેકતાને જે આપણે સત્ય માની લઈએ છીએ, તો ઉપાધિના સ્તરે પણ જે અનેકતા, વિવિધતા, વિષમતા સર્જાઈ છે એને આપણે સત્ય માની લઈએ છીએ. તો એમાં સત્ય બુદ્ધિનું કારણ શું છે? તો એના માટે શ્રુતિ સર્જનની પ્રક્રિયા કહે છે. સર્જન જે રીતે થયું, એક જે અદ્વિતીય અખંડ ચૈતન્ય જ એમાં આવી રીતે હું એક છું, અનેક રૂપે પ્રતીત થાઉં, એકોહમ બહુશ્યામ વગેરે જે છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવા દ્વિતીયમ, એક જ અદ્વિતીય તત્વ સત હતું અને એણે પછી ઈક્ષણ કર્યું કે એકોહમ બહુશ્યામ વગેરે જે રીતે એણે નામ રૂપનું સર્જન કર્યું. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. તો શ્રુતિ જયારે સર્જનની વાત કરે છે ત્યારે કેવું સર્જન? આપણે હંમેશા એવું માની લે તત્વબોધ કે ગમે તે ગ્રંથમાં પણ આ બધું પંચમહાભૂત, પછી એમના સત્વગુણમાંથી આ ઇન્દ્રિય બની, રજોગુણમાંથી આ ઇન્દ્રિય બની, પછી તમસમાંથી જગત બન્યું. આવી રીતે આપણે એ સર્જન શેના માટે શ્રુતિએ કીધેલું છે એ બાજુએ રહી જાય છે અને જાણે કે આ સર્જન આવી રીતે સર્જન થયું અને સર્જનમાં સત્ય બુદ્ધિ થઈ જાય છે આપણી. તો નારાયણ સુક્તમમાં છે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ. આ ધીરઃ એટલે પરમાત્મા, જે જ્ઞાની છે એ પરમાત્મા સર્વાણી રૂપાણી વિચિત્ય, એને બધા રૂપોનું ચિંતન કર્યું. વિચિત્ય એ પ્રમાણે એને પોતાના મનમાં ચિંતન કર્યું. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ, અને એણે એક રૂપનું ચિંતન કર્યું અને નામાની કૃત્વા, એ રૂપનું એણે એક નામ આપ્યું. નામાની કૃત્વા પછી અભિવદન યત આસ્તે, એણે કીધું કે આ ઘડો છે, ઘડાનું સર્જન કર્યું અને પછી એ પરમાત્મા બોલ્યો કે આને ઘડો કહેવાય, અભિવદન યદ આસ્તે. અને એમાં જ આખી સૃષ્ટિનું સર્જન થઈ ગયું. અનેક રૂપોનું એણે ચિંતન કર્યું અને એનું એણે નામ આપ્યું. બસ આના માત્રથી જ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થઈ ગયું છે. હવે આ જ વસ્તુને આપણા પુરાણોએ કેવું પિક્ચરાઇઝ કરેલું છે. શિવજી અને પાર્વતીજી છે, શિવજી જે કથા કહેતા જાય અને પાર્વતીજી આમ હુંકાર કહેતા જાય અને પાર્વતીજીના હુંકારથી જ આખું સર્જન થતું જાય છે. તો એવી જ રીતે પરમાત્માએ પણ અનેક નામ અને રૂપનું આવી રીતે સર્જન કરેલું છે. એટલે કે અનેકતા, વિવિધતા, વિષમતા જે જણાય છે એ જણાય છે એ સમસ્યા નથી, પરંતુ આપણે એમાં જે સત્ય બુદ્ધિ કરી લઈએ છીએ એ આપણી સમસ્યા છે. તો અજ્ઞાન કયા સ્તરે કામ કરે છે? અજ્ઞાન એકને જ અનેક રૂપે જણાવે છે અને બીજું એ અનેકતામાં સત્ય બુદ્ધિ કરાવડાવે છે. આ બે વસ્તુ અજ્ઞાન, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ જે છે એ આ જે સર્જનની કથા છે એને આત્માની કથા કહેવામાં આવે છે, સતની કથા. જેમ પુરાણોમાં પણ કેવી કથા હોય ભગવાનની, તો એવી રીતે આ આત્માની કથા છે. તો કે એક જ ચૈતન્ય કઈ રીતે અનેક રૂપે આપણને પ્રતીત થાય છે. તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જે છે, બ્રહ્મ જે છે, ચૈતન્ય છે, એ જ રિયાલિટી છે અને એ જ એ પોતે જ આ સૃષ્ટિ રૂપે પ્રતીત થાય છે. જેમ કે એ કોઈ વસ્તુ લાવે, કોઈક વસ્તુમાંથી આ સૃષ્ટિનું સર્જન કરે, કંઈક સાધનો લાવે, કુંભારની જેમ કંઈ ઉપાદાન હોય, કરણ એટલે કે સાધન હોય, સહકારી સાધન હોય, ક્યાંક સ્થાનમાં બેસીને એ બધું બનાવે, એવી રીતનું કશું નથી. એ પોતાની જાતને જ કલ્પે છે. કલ્પયતી આત્મના આત્માનમ આત્મદેવસ્વ માયયા. એ હંમેશા પોતાને આવી રીતે કલ્પે છે અનેક રૂપે અને સર્જન થઈ જાય છે. તો અજ્ઞાન જે છે એ આ સર્જનમાં સત્ય બુદ્ધિ કરાવડાવે છે. કેમ કે એક ઘડો હોય એ બીજા ઘડાને પોતાનાથી જુદો માને તો કેવો સંઘર્ષ અને માનસિક સમસ્યાઓનો એ ભોગ બનતો હોય છે. આટલો મોટો ઘડો મારી સામે છે, એ હવે એનું જ મૂલ્ય વધી જશે, મારી સામે કોઈ જોશે નહીં, સ્ટ્રેસ, ડિપ્રેશન ને આ તે બધું. એક ઘડો બીજા ઘડાને જોઈને, એક ઘડો બીજા ઘડાને પોતાનાથી જુદો
જાણીને જુદો છું એવું કન્ક્લુઝન કરે છે, એવો નિશ્ચય કરે છે. હવે આમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે જેમાંથી આ બધા ઘડા અનેક રૂપે સર્જાયા એ માટીમાં એક પણ ભેદ નથી. માટીમાં એકતા અને સમાનતા જ છે. તો એવી રીતે બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ છે એ અદ્વિતીય છે, નિર્ગુણ નિરાકાર છે, અને છતાં અને આપણને જો પ્રતીત થનારી જે અનેકતા વિવિધતા વિષમતા છે એ કેવળ અને કેવળ માયાનું જ સર્જન હોઈ શકે. હા, એટલે ઇન્દ્રિય મન બુદ્ધિની જે મને મારો જ અવાજ પાછો સંભળાય છે. તો દ્વૈતની પ્રતીતિ થવી એ સમસ્યા નથી, દ્વૈતનું દર્શન થવું એ સમસ્યા છે. દ્વૈત દર્શન એટલે દ્વૈત સત્ય છે એવું જે નિશ્ચય છે, કન્ક્લુઝન છે ને, એ સમસ્યા છે આપણી. એટલે ટુ પરસીવ ડાયવર્સિટી ઇઝ નોટ અ પ્રોબ્લેમ, ટુ કન્ક્લુડ ડાયવર્સિટી ઇઝ અ રિયલ પ્રોબ્લેમ. સુવર્ણ જે એક અને અદ્વિતીય છે એના કોર લેવલમાં, એટલે ગર્ભમાં આ સર્જન નામ રૂપાત્મક જગત જે છે એના ગર્ભમાં એના મૂળભૂત સારભૂત તત્વમાં એક પણ ભેદ નથી, એક અને સમાન જ છે. અને છતાં આપણને આ નામરૂપની જે વિવિધતા છે જણાય છે, પ્રતીત થાય છે, એને આપણે જે સત્ય માની લઈએ તો એ અજ્ઞાન કે ભ્રમ માત્ર છે. નામરૂપમાં સ્તરે રહેલી વિવિધતાને સત્યતા આપવી એ ભ્રમ છે. અને એ ભ્રમ આ વેદાંતના જ્ઞાનથી દૂર થાય છે, પરમાત્માના જ્ઞાનથી દૂર થાય છે. માટે એ જે ભ્રમ હતો, જેમ કે કોઈ પણ વસ્તુ આ સમસ્યા ભેદ કે સમસ્યા ક્યારે સર્જે છે? દ્વૈતની અને નામરૂપના સ્તરે રહેલી અનેકતા વિવિધતા એ પરિસ્થિતિ છે. એની જ પરિસ્થિતિ, એની જ સિચ્યુએશન મારા માટે સમસ્યા ક્યારે બને, એ પ્રોબ્લેમ ક્યારે બને? જ્યારે હું મને પોતાને અનેકમાંનો એક અલ્પ અધૂરો માનું ને, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ મારા માટે સમસ્યા બની શકે છે. કોઈ પણ પરિસ્થિતિ મારા માટે આવી રીતે સમસ્યા બની શકે છે. અનેકતા વિવિધતા વિષમતામાં રહેલી સત્યતા, સત્ય બુદ્ધિ, એ સત્યનો નિર્ણય જે છે એ જ સમસ્યા જન્માવે છે. એ કઈ રીતે? કે જેમ કે આપણે હવે સામે છે સંજીવભાઈ, હવે દર વખતે એ જ ઓલું વિક્ટિમ બનતા હોય છે કોઈ પણ ઉદાહરણમાં, કે હું અને સંજીવભાઈ બધી જ સ્વામીજીના જ્ઞાન યજ્ઞોમાં બધે જતા હોઈએ છીએ. સ્વામીજીનું બધું પ્રવચનનું રેકોર્ડિંગ, માઇક ને આ તે બધું લઈને જતા હોઈએ છીએ. તો ત્યાં સુધી એટલે એક ટીમ હોય છે એ વખતે. એટલે કે હું અને સંજીવભાઈ જુદા છીએ એવું કોઈ દિવસ થતું નથી અમને. એક ટીમ રૂપે જ અમે સ્વામીજીને જે છે સેવા વગેરે કરતા હોઈએ છીએ. હું કેમેરા પાસે હોઉં, સંજીવભાઈ માઇક સિસ્ટમ અને બધું સ્વામીજીને માઇક વગેરે વગેરે આપે. તો હવે જ્યારે કેમેરાને લીધે બીજા બધાને હું કેમેરો પકડનાર હોઉં, એટલે કેમેરામાં મારા કોઈ દિવસ દર્શન થાય નહીં. હું કે મારો એક પણ ફોટો ના હોય, મારો એક પણ વિડીયો ના હોય જ્ઞાન યજ્ઞોમાં. અને બધી જ વિડીયોમાં, બધા જ ફોટોમાં સંજીવભાઈ સ્વામીજી પાસે હોય. હવે થાય છે શું? આ વસ્તુની મને તો કંઈ ખબર જ નથી કે આવું થાય છે. પરંતુ જયારે અમદાવાદ પાછા આવીએ ત્યારે બધા સંજીવભાઈના વખાણ કરતા થઈ જાય કે આ સંજીવભાઈ તો જો સ્વામીજીની જે સેવા કરે છે, આહા, આમ કરે તેમ કરે. એટલે આવા વર્ણન લોકો પાછા મારી પાસે કરાવે, એટલે મારી પાસે કરે. એટલે ત્યારે મને ખબર પડે કે લોકોમાં કઈ રીતની વિચારણા ચાલતી હોય છે. પહેલા મારા મનમાં કંઈ જ ના હોય કે અમે એક ટીમ છીએ અને આવી રીતે સ્વામીજીની સેવાનો અવસર અમને પ્રદાન થયેલો છે, એ એક મૂલ્ય હોય છે અમારી પાસે. પણ હવે લોકો મારા કાન ભંભેરણા કરે ત્યારે પછી મારામાં હું, એટલે સંજીવભાઈ મારા કરતા જુદા છે. હા, હારો એ છે ને બધું યશ ખાટી જાય છે. આમ બધા ફોટાઓમાં અને વિડીયોમાં એમની વાહવા થાય છે, આમ થાય છે. ત્યારે આવી લાગણી સંજીવભાઈ મારામાં જન્માવે ને ત્યારે એ ભેદ કીધો છે, એને દ્વૈત કીધું છે. જો જ્યાં સુધી બેઉ સાથે જ હતા, પહેલા પણ સાથે જ હતા, અત્યારે પણ સાથે જ છે.
પરંતુ અત્યારે કેવું, જે સંજીવભાઈ મારા કરતા જુદા છે એ મારા કરતા વધારે માન અને વગેરે જે કંઈ કહેવાતું એ બધું જે માનસિક સમસ્યાઓ છે ને, આ દ્વૈત માનસિક સમસ્યાઓને આવી રીતે ઊભું કરે છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને હું જુદો વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી હું મને પોતાને જુદો જાણું. તો અત્યાર સુધી સંજીવભાઈએ મારામાં દ્વૈતનું સર્જન નહોતું કર્યું. અત્યાર સુધી મારામાં દ્વૈતનો ભાવ ઉત્પન્ન નહોતો કર્યો. પરંતુ આવું જયારે લાગણી જન્મે કે લોકો મને કહે કે હા ના આવું થાય છે, ત્યારે કેવું થાય છે કે મારા વિશેનો જે અભિપ્રાય છે એ બદલાઈ જાય છે. કે હું માન વગરનો રહી ગયો, કે ગમે તે જે લાભ વગરનો રહી ગયો, એટલે હું અધૂરો છું, ઉણપવાળો છું વગેરે મારામાં જન્મ્યું. અને એના લીધે સંજીવભાઈને મેં મારા હુંથી બહાર ધકેલી દીધા કે હા સંજીવભાઈ હવે નહીં. એટલે આવી રીતે દ્વૈત આવી રીતે સમસ્યા સર્જે છે. જ્યાં સુધી દ્વૈત કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મારામાં અલ્પત્વનો ભ્રમ ના જન્માવે ત્યાં સુધી એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સમસ્યા નથી. જ્યારે કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મારામાં ઉણપનો ભાવ જન્માવે એને દ્વૈત કીધું છે વેદાંતે. સાધક અને સાધ્ય જન્માવી દે છે, મને સુખનો માનનો સાધક બનાવે છે એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ, અને પછી હું માનસિક સમસ્યાઓથી પીડાઉં છું. આમ ભેદ કે દ્વૈત આપણને આટલું કોન્ક્રીટ કેમ લાગે છે કે એમાં રહેલી સત્ય બુદ્ધિને લીધે દ્વૈત કે ભેદ આપણને આટલું કોન્ક્રીટ સત્ય પણ છે જ ને. અનેકતા વિવિધતા, જો સંજીવભાઈ જુદા છે એ સમસ્યા છે જ નહીં. સમસ્યા ક્યારે છે, એ મારામાં જયારે આવી રીતે અલ્પત્વનો ભ્રમ જન્માવે ત્યારે એ સમસ્યા બનતી હોય છે. એટલે આ એટલે પ્રત્યેક પરમાત્માએ જે ઉપાધિનું સર્જન કર્યું, નામાની રૂપાણી વિચિત્ય ધીર, સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર, નામાની કૃત્વ અભિવદન યદાસ્તે. તો એમાં પ્રત્યેક પરમાત્માએ અનેક ખોળિયા એટલે કે વેશનું સર્જન કર્યું, અને એમાં પછી એ સર્જન કર્યું ને ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી. પરમાત્માએ એકનું અનેક રૂપે કલ્પ્યા પોતાને, ત્યાં સુધી કોઈ સમસ્યા નહોતી. પરંતુ એ અનેક નામરૂપના સર્જન પછી, અનેક નામરૂપે પોતાને કલ્પ્યા પછી એક નામરૂપમાં એણે અહંભાવ સ્થાપિત કર્યો. તો એક નામરૂપમાં, એક ઉપાધિમાં જયારે અહંભાવ કે તાદાત્મ્ય એણે સિદ્ધ કર્યું પરમાત્માએ, એને પ્રવેશ કહેવામાં આવે છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. નામરૂપાત્મક જગતનું સર્જન કર્યું પરમાત્માએ અને પછી એમાં પ્રવેશ કર્યો. એટલે પ્રત્યેક નામ, રૂપ અને ક્રિયા એટલે કે પ્રયોજનવાળી દરેક વસ્તુ છે. તો પરમાત્માએ એ નામરૂપ ક્રિયામાં પ્રવેશ કર્યો, સર્જન કર્યું અને પછી એ ઉપાધિમાં પ્રવેશ કર્યો. હવે ઉપાધિમાં પ્રવેશ કરતાની સાથે હસવામાંથી ખસવું થઈ ગયું. કેમ કે કોઈ અભિનેતા હોય એ પોતાને આવી ભિખારીના રોલમાં કલ્પે, પછી ભિખારીના રોલની એ આબેહૂબ એટલી સરસ અભિનય કરે કે એ અભિનેતા એ રૂપે જ આખા જગતમાં જણાવા લાગે. પછી એ રૂપની વાહ થવા લાગે. એ રૂપમાં અભિનેતા સિક્યોરિટી, એક સલામતી કે એનો આનંદનો અનુભવ કરતો જાય. હા, મેં કેવો સરસ અભિનય કર્યો. પછી એ અભિનેતાની જગતમાં ઓળખાણ જ એ રૂપે થઈ જતી હોય છે. કોઈ સુપરહિટ ફિલ્મ જાય તો એમાં પછી એ રૂપના એટલે અભિનેતા પોતાને એ રૂપે જ જોવા લાગે. એ રૂપે જોવા લાગે એટલે પોતાની વ્યાપકતાને એ ભૂલી જાય કે હું અનેક રોલ ભજવી શકું છું. એને ભૂલી જાય અને પછી એક નામ રૂપ અને એના પ્રયોજનમાં એ આસક્ત થઈ જાય. એટલે કે એને જ માત્ર પોતાની એકમાત્ર ઓળખાણ માની લે છે. જેમ માટી જે શરૂઆતમાં છે, પરંતુ એક ઘડામાં, સપોઝ ઘડો અત્યંત સુંદર અને કોતરણી વાળો હોય, અત્યંત સરસ એમાં રંગ પૂર્યા હોય, તો માટી એ રૂપમાં એવી આસક્ત થઈ જાય અને પછી એ આ જ ઘડો હું છું એવું માનવા લાગે. એ નામ અને રૂપનું સર્જન કરીને એવો તો મોહિત થઈ ગયા આ પરમાત્મા, એવા સુંદર નામ રૂપનું સર્જન કર્યું
કારણ કે આપણે જે સર્જન કરીએ છીએ એ આટલું સુંદર લાગતું હોય તો પરમાત્મા જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એણે આટલા સુંદર જગતનું નિર્માણ કર્યું. એ સુંદર જગતનું નિર્માણ કરીને પછી પ્રવેશ કર્યો. પ્રવેશ એટલે તાદાત્મ્યાપન્ન થઈ જવું. ઉપાધિ જે હું છું એવું માત્ર પોતાની એકમાત્ર ઓળખાણ રાખવી, એને પ્રવેશ કે તાદાત્મ્ય કીધું છે. હું ઉપાધિ જેવડો જ છું, ઉપાધિથી મર્યાદિત છું. શેના માટે ઉપાધિમાં પ્રવેશ કર્યો? શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. જરા જોવા તો દે કેવું છે આ જગત. અને પછી બધા નામરૂપમાં પ્રવેશ કરનાર એક બ્રહ્મ પરમાત્મા એક નામરૂપમાં આસક્ત થઈ જાય છે. એ હું વેશ અને ઉપાધિમાં તાદાત્મ્યાપન્ન થઈ જઉં છું. હું વેશ જ છું, વેશ હું જ છું, એમ વેશથી મને માપવાનું શરૂ કરી દઉં છું. બંનેની સત્તા એક કરી દઉં છું. કેમ કે અભિનેતા અને વેશ જે છે ભિખારીનો, એની સત્તા જુદી છે. કે હું પહેરનાર છું, વેશને ધારણ કરનાર છું, હું સત્ય છું એવું માને છે. હું સત્ય છું એ હકીકત છે. અને વેશની સત્તા જુદી છે, એ દૃશ્ય કોટીમાં આવે છે. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કાર્યકરણ, સંઘાત અથવા તો નામ રૂપાત્મક જગત એ ક્ષેત્ર કોટીમાં આવે છે. અને છતાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને હું એક માની લઉં છું. આવી રીતે બંનેની સત્તાને એક કરી લઉં છું. હા, એવો વહેમ થઈ જાય છે. હા, પોતાને એક નામરૂપમાં મર્યાદિત માનવા લાગે છે, એ દ્વૈત કહેવાય છે. અને પછી એ સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. અલા પણ ભિખારી કરોડપતિ બનવા માંગે છે. હવે હું ભિખારી થઈ ગયો છું, એટલો સુંદર ભિખારીનો અભિનય કરે કે પછી એને એવો ભ્રમ થઈ જાય કે હું આ માત્ર ભિખારી છું, મારે હવે કરોડપતિ બનવાનું છે. એટલે ભિખારી કરોડપતિ ક્યારે બની શકવાનો નથી. કેમ? કારણ કે કરોડપતિ છે જ. કંઈક સમાનતા હોય તો આભાસ આપણને, એટલે જેમ કે અભિનેતા અને ભિખારીમાં કંઈક તો સમાનતા હોવી જોઈએ ને. અનેકતા જે છે તો એમાં આપણને સત્ય બુદ્ધિ થાય. આપણને એવી ખબર જ છે કે આ વેશ છે, ત્યાં સુધી કંઈ થતું નથી. પણ હકીકતમાં થાય છે શું? જ્યારે વેશ પહેરીએ, એટલે કે વેશમાં તાદાત્મ્યપન્ન થઈ જઈએ આપણે, ત્યારે વેશને આપણી સત્તા મળી જાય છે. એટલે વેશ મારા જેટલો જ સત્તાવાળો, મહત્વવાળો થઈ જાય છે. અને પછી એ બિંબ અને આભાસ એ બે વચ્ચે મનમાં, એટલે આપણા મનમાં મન જે છે એ બંનેને સમાન માની લે છે. અને માટે વેશ પૂરતો જ હું મર્યાદિત છું એવી ભ્રાંતિ થઈ જાય છે. એટલે અભિનેતાએ પોતાની આઈડેન્ટિટી ચેન્જ કરી લીધી. એટલે પ્રત્યેક નામ અને રૂપમાં પ્રવેશ કરનાર એક પૂર્ણ અદ્વિતીય પરમાત્મા જ છે. એટલે આ ઉપાધિમાં પ્રવેશ કરનાર પણ પરમાત્મા જ છે, આ ઉપાધિમાં પ્રવેશ કરનાર પણ પરમાત્મા જ છે. એક જ પરમાત્મા છે. બધી નામ રૂપાત્મક ઉપાધિમાં, વેશમાં એણે પ્રવેશ કરેલો છે. તો એક અનેક રૂપે જણાય તો જે અનેકતા જ્યાં જણાય છે એને એકબીજાથી પ્રોબ્લેમ કે સમસ્યા ના હોવી જોઈએ. પરંતુ વેશ એકબીજા કરતા જુદા છે એ આપણી સમસ્યા નથી. હું બીજા કરતા જુદો છું એ સમસ્યા છે. એટલે વેશ જ્યારે મારામાં હું અનેકમાંનો એક છું એવું જન્માવે ત્યારે આ સમસ્યા જન્મે છે. આમ એડ કરી લઉં તો બૃહદારણ્યક ઉપનિષદમાં સુંદર રીતે આ પ્રવેશ કે તાદાત્મ્યની વાત કરવામાં આવી છે. તો વદન વાક મનવાનો મનઃ પ્રાણન્નેવ પ્રાણો નામ ભવતી. તો પ્રાણન ક્રિયા કરે છે પરમાત્મા, આ ઉપાધિમાં પ્રાણન ક્રિયા કરે છે માટે એનું નામ પ્રાણ થઈ ગયું. પરમાત્મા વાણી દ્વારા બોલે છે માટે એનું નામ વાણી થઈ ગયું. હવે વદન વાક એટલે શું? વક્તિ ઇતિ વાક. એટલે શંકરાચાર્યજીએ ભાષ્યમાં કર્તૃ વ્યુત્પત્તિ કરેલી છે. પશ્યતિ ઇતિ ચક્ષુઃ.
આમ તો ચક્ષુ એટલે શું? જેના વડે આપણે દર્શન કરીએ, દર્શન ક્રિયાનું સાધન આ ચક્ષુ છે. પશ્યતિ અનેન ઇતિ ચક્ષુઃ, એ કરણ વ્યુત્પત્તિ કહેવાય. જેના વડે દર્શન થાય એને ચક્ષુ કહેવાય. પરંતુ અહીંયા શંકરાચાર્ય જે ભાષ્યમાં શું લખેલું છે? પશ્યતિ ઇતિ ચક્ષુઃ, જે જુએ છે ને એનું ચક્ષુ છે. હવે જોનારો કોણ છે? પરમાત્મા છે. પરમાત્મા જ આંખ દ્વારા જુએ છે, એટલે પરમાત્માનું જ નામ ચક્ષુ પડી ગયું. આપણે જેને ચક્ષુ કહીએ છીએ એ હકીકતમાં પરમાત્મા છે. આપણે જેને આ વાણી કહીએ છીએ એ હકીકતમાં પરમાત્મા છે. વદન વાક, વક્તિ ઇતિ વાક, જે બોલે છે, બોલનારી ક્રિયા કરે છે, એટલે કે બોલવાની ક્રિયા સાથે જે તાદાત્મ્ય કરે છે એ વક્તા છે. એટલે વદન વાક પશ્યમ ચક્ષુ શૃણ્વન શ્રોત્રમ મનવાનો મનઃ તસ્ય એવ આત્મનઃ કર્મ નામાની. આત્માના, પરમાત્માના આ બધા કર્મ નામ છે. જે તે કર્મ કરવાને લીધે પરમાત્માના આ નામ પડ્યા છે. તો પ્રાણ, વાણી, ચક્ષુ, મન આ બધા પરમાત્માના જ નામ છે. એટલે પરમાત્મા જ આ મન રૂપે મનુતે વિચારી રહ્યો છે. પરમાત્મા જ ચક્ષુ રૂપે દર્શન કરી રહ્યો છે. પરમાત્મા જ વાણી રૂપે બોલી રહ્યો છે. પરંતુ આ વાણી રૂપે બોલવામાં થયું શું કે પરમાત્માએ વાણીમાં અહંભાવ કર્યો. બોલવાની ક્રિયા સાથે પરમાત્માએ અહંભાવ કર્યો. એને લીધે જો સારું બોલાય તો જગતમાં આ વાણીની વાહ વાહ થવા લાગે. હર વાહ, શું સરસ પ્રવચન છે, શું સરસ તમે બોલો છો, શું સરસ કંઠ છે તમારો. એટલે વાણીમાં અહંભાવને લીધે વાણી રૂપી ઓળખાણમાં પરમાત્મા આસક્ત થઈ ગયા. અને વાણી રૂપી ઓળખાણમાં આસક્ત થઈ જવાથી સારો વક્તા છું એવો એક વાર જો ખ્યાલ જન્મે પરમાત્મામાં, પછી એ ખ્યાલને ટકાવવામાં એ ખ્યાલ જ બીજા કરતા જુદો પોતાને તરી આવવામાં નિમિત્ત બની જાય છે. કે હું સારો વક્તા છું એટલે બીજા કરતા ભિન્ન થઈ ગયો, એને ભેદ કીધેલો છે. હું બીજાનો સમાવેશ મારામાં ના કરું ને એને જ દ્વૈત કીધું છે. એટલે બીજા જે મારામાંથી દૂર, એટલે કે મારાથી એક્સક્લુડ થયેલા છે એનાથી મને હંમેશા ભય, અસલામતીની લાગણી જન્મવાની જ છે. બીજા જે સારા વક્તાઓ હોય, કે સારા વક્તાઓ હોય તો મારામાં લઘુતા ગ્રંથિ જન્મે, ઈર્ષ્યા આવે વગેરે અનેક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓનો ભોગ હું બનું. પછી બીજા જે ના સારા વક્તાઓ હોય તો ગુરુતા ગ્રંથિ મારામાં જન્મે. અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનું નિર્માણ શું કરે છે? વેશમાં તાદાત્મ્ય થવું એ જ અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનું નિર્માણ કરે છે. વેશને મારા જેટલી સત્તા જ્યારે હું આપી દઉં ત્યારે આવું થતું હોય છે. તો અનેકતા કે વિવિધતા એ આપણો પ્રોબ્લેમ નથી. મારામાં જ્યારે આ વસ્તુ જન્મે કે હું અનેકમાંનો એક છું, ઇનએડિક્વસી એને પ્રોબ્લેમ કીધો છે. ઇનએડિક્વસી એટલે અધૂરપનો ખ્યાલ. અધૂરપ એ સમસ્યા નથી. ભૂખ, ગરીબી, ભ્રષ્ટાચાર, રોગચાળો એ બધી સમસ્યા છે, એની વેદાંત ના નથી પાડતું. એ બધી વ્યાવહારિક સમસ્યાઓ છે જ. એને સોલ્વ કરવા માટે આપણા સ્વામીજી, પૂજ્ય સ્વામીજીએ M4 સેવા વગેરે કેટલું શરૂ કરેલું જ છે. જો એને સમસ્યા વેદાંત ના માનતું હોત તો M4 સેવા વગેરે આટલા હ્યુજ પ્રોગ્રામની શરૂઆત જ પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ ના કરત. એટલે એ બધી સમસ્યાઓ છે એ વ્યવહારના સ્તરે છે, વેશના સ્તરે રહેલી છે. એ વેશના સ્તરે રહેલી સમસ્યાને હું મારા કેન્દ્રિત, આત્મ કેન્દ્રિત માની લઉં ત્યારે બધી માનસિક સમસ્યાઓ જન્મે છે. પછી મારી આઈડેન્ટિટી મેં ચેન્જ કરી લીધી. પરમાત્માએ આઈડેન્ટિટી ચેન્જ કરી લીધી. પરમાત્મા પોતાને કરતા, ભોગતા, વક્તા, શ્રોતા, મનતા એવું માનવા લાગ્યા. એટલે વક્તા ક્યારે કહેવાય? વાણીમાં અહંભાવ કરે ત્યારે. પોતાની અલ્પ ઓળખાણથી પરમાત્મા પોતાને સુખ, શાંતિ, સલામતી મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તો અલ્પ ઓળખાણ રાખીને ક્યારેય સુખ, શાંતિ, સલામતી મળી શકે એમ નથી. એટલે એ અલ્પતાનો જે ખ્યાલ છે એને દૂર કરવાનો છે. તો પરમાત્માએ પોતાની આઈડેન્ટિટી ચેન્જ કરવાની જરૂર શું હતી? અભિનેતા ભિખારીનો વેશ ધારણ કરે અને ભિખારી રૂપે આખા પિક્ચરમાં એ રોલ કરે તો આઈડેન્ટિટી ચેન્જ થાય ને. એટલે પરમાત્માએ પોતાની આઈડેન્ટિટી, પોતાનું ભાન રાખીને જ નામરૂપમાં પ્રવેશ કર્યો હોત
તો આ સમસ્યા ના હોત. પોતાની આઈડેન્ટિટી ચેન્જ કરી નાખી. વદન વાક પશ્ચિમ ચક્ષુ, એ બોલવાની ક્રિયા સાથે તાદાત્મ્ય કરી લીધું અને પછી હસવામાંથી ખસવું થઈ ગયું. એક અલ્પ જોડેનું તાદાત્મ્ય કરવાથી મહાનમાં પણ અલ્પનો ખ્યાલ જન્મે છે. હું અલ્પ છું એવો ખ્યાલ જન્મે છે. જે મહાન છે, અનંત છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એ સર્વ જરૂરિયાતથી મુક્ત છે, છતાં પણ અલ્પ છું, હું દેહ જ છું એવી ઓળખાણથી, એવા તાદાત્મ્યથી દેહની બધી જરૂરિયાત વાળો હું પોતાને માનવા લાગુ છું. જે અનંત છે એ પોતાને અધૂરો, અલ્પ, ઊણો માનવા લાગે છે, એનું કોઈ લોજિકલ એક્સપ્લેનેશન નથી વેદાંતમાં. પરમાત્માએ કેમ પોતાની આઈડેન્ટિટી ચેન્જ કરી એનું કોઈ લોજિકલ સમજૂતી વેદાંતમાં નથી. આવું છે, એમાંથી હવે છૂટવાનું છે. પોતાને અલ્પ, અનેકમાંનો એક માનવામાંથી આપણે બચીએ, એટલે કે ઉપાધિ દ્વારા પોતાની જે ઓળખાણ આપીએ છીએ, આ કાર્યકરણ સંઘાત રૂપે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપે પોતાની જે ઓળખાણ આપીએ છીએ, એ ઓળખાણ આપતા બંધ થઈએ પોતાને, કે જગતમાં જાહેર કરવાની જરૂર નથી. હું અનેકમાંનો એક છું એવું માનતા, એવું સમજતા બંધ થઈએ, તો ઉપાધિ એ મારી સાચી ઓળખાણ નથી. તો મારી સાચી ઓળખાણ શું છે? તો એના માટે આ સમત્વનો ઉપદેશ ભગવાન આપે છે કે અનેકતા વિવિધતા બધી જે જણાય છે જગતમાં, આ ઉપાધિમાં પણ જણાય છે. અનેક કાર્યકરણ સંઘાત રહેલા છે, છતાં પણ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રમાં, સર્વ કાર્યકરણ સંઘાતમાં હું એક ક્ષેત્રજ્ઞ છું. જે અનેકતા જે છે એ ચૈતન્ય પર કેન્દ્રિત માની લેવામાં આવે ત્યારે દ્વૈત કે ભેદનો ખ્યાલ જે છે એને સત્યતા આપી દેવામાં આવે છે. પરંતુ જે અનેકતા, અનેક વેશ, અનેક કાર્યકરણ સંઘાત હોવા છતાં એક ચૈતન્ય, એક સમાન અદ્વિતીય ચૈતન્ય જ છે એવો જે ખ્યાલ છે એ સમત્વ દર્શન છે. એ સમત્વ દર્શનથી જ આ બધી માનસિક સમસ્યાઓથી છૂટી શકાય છે. તો ભેદનું જે ખ્યાલ છે, ભેદને સત્યતા આપવાથી શું શું સર્જાય છે એનો થોડો વિચાર કર્યો આપણે. તો કઈ રીતે વ્યવહારમાં આ અનેકતા જે છે એને નાબૂદ કરીને અનેકતાને આપેલી સત્યતાને હું થોડીક ઓછી કરી શકું. આપણું જે વ્યવહાર છે, જીવન વ્યવહાર, એમાં તો અનેકતાને માનીને જ આપણે ચાલીએ છીએ. પરંતુ સમત્વ દર્શન એક્ઝેક્ટલી ક્યાં કામ કરે છે કોઈ પણ માટે, સાધક જિજ્ઞાસુ માટે તો બરોબર છે, પરંતુ કોઈ પણ, કેમ કે કોઈ જ્યારે અમે ભણતા, એટલે જે ઓલિમ્પિકની સ્પર્ધા થાય છે, જેમ કે 100 મીટરની કે 400 મીટરની જે દોડ હોય છે, એમાં એક જમૈકાનો જે દોડવીર હતો, એનું યુસેન બોલ્ટ એવું નામ હતું, તમને જો ખબર હોય તો. યુસેન બોલ્ટ 2009 કે 10 જે ઓલિમ્પિક થયું એમાં ગોલ્ડ મેડલ જીતી ગયો. બીજી વખત 4 વર્ષ પછી જે ઓલિમ્પિકની રેસ થઈ 100 મીટરની, એમાં પણ એ ગોલ્ડ મેડલ જીત્યો. ત્રીજી વખત પણ ગોલ્ડ મેડલ, એટલે 3 વખત કોન્સ્ટન્ટ ગોલ્ડ મેડલ જીતનારો એ એક જ ખેલાડી છે. તો હવે ફર્સ્ટ ટાઈમ 2009ની જે ઓલિમ્પિકમાં આ યુસેન બોલ્ટ જ્યારે રેસમાં ઉતરે છે, ત્યારે એ ખેલાડી તરીકે ઉતરે છે, સ્પોર્ટ્સમેન તરીકે જ ઉતરે છે. પછી એ 100 મીટરની રેસમાં જીતી જાય છે, વર્લ્ડ રેકોર્ડ સર્જે છે, સૌથી ફાસ્ટ. આ પૃથ્વીનો સૌથી ફાસ્ટ દોડનારો કોણ? તો યુસેન બોલ્ટ એવું થાય. આ જગતનો, આ પૃથ્વીનો સૌથી ફાસ્ટ દોડવીર કોણ છે? તો યુસેન બોલ્ટ. 9 પોઈન્ટ સમથિંગ જેટલી સેકન્ડમાં એ 100 મીટર દોડી ગયો. હવે આ એક જો એટલે ભેદ કે દ્વૈત કેવી સમસ્યાઓ સર્જે છે. પછી એ યુસેન બોલ્ટ બીજી વખત ઓલિમ્પિકમાં 2013ના ઓલિમ્પિકમાં જ્યારે ઉતરે છે, ત્યારે શું 2009ના ઓલિમ્પિકમાં શું હું ખેલાડી છું, હું સ્પોર્ટ્સમેન છું, એવી રીતે એ ઉતરે છે. અને એકવાર આવી રીતે ફળ જોડે તાદાત્મ્ય કર્યું, આ ઉપાધિ જોડે, એટલે એના દ્વારા એને જ દેહરૂપી ઉપાધિને જે સત્તા, માન કે બધું મળ્યું, એનાથી એને જે ઇનામથી માંડીને આખો જગતમાં એ ઓળખાવા લાગ્યો. એટલે આ ઓળખાણને જ મારી સાચી ઓળખાણ માનીને પછી હવે બીજી રેસમાં એ 2013ના ઓલિમ્પિકમાં ઉતરે છે. ત્યારે કોણ ઉતરે છે? ખેલાડી ઉતરતો નથી.
જેણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે, જે આટલી સેકન્ડમાં ઉતરી જે ફાસ્ટ દોડી ગયો છે, એવો ખેલાડી તરીકે યુઝેન બોલ્ટ ઉતરે છે. તો કેવું, હવે જયારે આવી રીતે ઉતરે ને ત્યારે એ પોતાને બધા ખેલાડીઓથી જુદો, મારે બધાને પછાડીને આગળ જવાનું છે, યેન કેન પ્રકારેણ. એટલે જયારે આ ઓળખાણ મારી મહત્વની બની જાય છે, ઉપાધિની જે આપેલી સત્યતા છે, ઉપાધિમાં તાદાત્મ્ય કોને કીધું છે? આને કહેવાય ઉપાધિમાં તાદાત્મ્ય, કે મારા વિશેનો અભિપ્રાય જે છે આખો બદલાઈ જાય. પહેલા હું ખેલાડી હતો અને પછી અત્યારે આવી રીતે વર્લ્ડ રેકોર્ડ કરનારો, આટલો ગોલ્ડ મેડલ જીતનારો. એટલે ગોલ્ડ મેડલ જીતે એની સામે કંઈ વાંધો નથી, પરંતુ જે એટીટ્યુડ જન્માવે છે આ ઉપાધિ સાથેનું તાદાત્મ્ય આપણામાં, એ આપણને બીજા કરતા જુદો બનાવી દે છે. અને બીજા કરતા જુદો બની જવાને લીધે કેટલી સમસ્યાઓ. હવે મારે યેન કેન પ્રકારેણ, પછી એ સ્ટ્રેસમાં રહે, એનું જે વર્કઆઉટ કરવાની જે પદ્ધતિ હોય એ કેટલી ચેન્જ થઈ જાય છે. એટલે આવી રીતે જે દ્વૈતનો ખ્યાલ મારામાં જન્મે છે, શેના લીધે દ્વૈતનો ખ્યાલ? એટલે શું? હું અનેકમાંનો એક છું, એને દ્વૈત કીધું છે. એટલે મારે બીજા કરતા મહાન થવું છે, બીજા કરતા આગળ નીકળવું છે, બીજા જે સુખ શાંતિ સલામતી શોધી કાઢે સાધનો, એના કરતા વધારે ઝડપથી હું શોધી કાઢું. આવી રીતે આને દ્વૈતનો ભાવ કીધેલો છે. આ દ્વૈતનો નિષેધ શ્રુતિ કે સમત્વનું દર્શન કરે છે. તો ઉપાધિની અલ્પ ઉપાધિમાં તાદાત્મ્યને લીધે, ઉપાધિ રૂપે જ પોતાની ઓળખાણને લીધે કેવું સમસ્યાઓ બધી સર્જાય છે. સ્કૂલમાં પણ આમ 99.99% લાવવા માટે કેવી આમ હરીફાઈઓ થતી હોય છે. એટલે અત્યારે સમત્વ દર્શન આપણને એટલું પ્રેક્ટિકલ, કારણ કે આટલું બધું કોમ્પિટિટિવ જમાનો થઈ ગયો છે. પરંતુ પહેલાના જમાનામાં પૂજ્ય સ્વામીજી એવું કહે કે ત્યારે નોન કોમ્પિટિટિવ સોસાયટી હતી. આ નોન કોમ્પિટિટિવ સોસાયટીમાં સમત્વ દર્શન છે ને સરળતાથી થઈ જાય. અત્યારે ના કરવું હોય ને તો પણ બહુ જ અઘરું છે સમત્વ દર્શન, કારણ કે ઉપાધિની ઓળખાણને એટલું બધું પ્રાધાન્ય આપવામાં આવે છે કે બુદ્ધિને તેજ કરવા માટે, મનની બધી વ્યક્તિત્વના દરેક પાસાને વિકસાવવા માટે તમે સંપૂર્ણ રીતે વિકસિત હોવા જોઈએ. જેમ કે આઈઆઈટી કે વગેરે આઈઆઈએમમાં તમારે એડમિશન લેવું હોય તો જે ગ્રુપ ડિસ્કશન ને આ તે બધું તમારું જનરલ નોલેજથી માંડીને બધા પાસામાં તમે એક્સપર્ટ હોવા જોઈએ, તો જ તમને એડમિશન મળે. એના માટે ગ્રુપ ડિસ્કશનમાં પણ બીજો જે કંઈ બોલે ને એના કરતા વધારે સારું મારું બોલવાનું હોવું જોઈએ, કંઈક યુક્તિયુક્ત વાળું કે આવી રીતે. એટલે એટલી બધી સ્પર્ધા થઈ ગઈ છે કે મારે બીજાને પછાડીને જ જાણે કે આગળ આવવું પડે. એટલે આ જમાનામાં સમત્વ દર્શન જાણે કે બહુ જ અઘરું છે, પરંતુ પહેલા નોન કોમ્પિટિટિવ સોસાયટી હતી, એટલે સમત્વ દર્શન આપણે બુદ્ધિથી કરી શકીએ, બુદ્ધિથી એ પ્રમાણે એ લેવલ સુધી પહોંચી શકીએ. એટલે અનેકતા, વિવિધતા, વિષમતા જે છે એ અત્યારે જે આપણા ઉપર અસર કરી રહી છે, કઈ રીતે? હું અનેકમાંનો એક છું એવો ખ્યાલ જન્માવીને. એટલે આ રીતે આ બધી સમસ્યાઓ જે છે, હું જરૂરિયાત વાળો છું અને જરૂરિયાતના સાધનોને મેળવવાનો પ્રયત્ન કરું છું. આપણે જેવું કીધું કે પરમાત્માએ પ્રવેશ કર્યો અને ઉપાધિમાં તાદાત્મ્ય કર્યું, એટલે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. શિવ થકી જીવ થયો, અનેક રસ લેવાને. એકવાર જોવું તો ખરો આ વાણી સાથે તાદાત્મ્ય થાય પછી શું થાય છે. એ જોવામાં વાણી સાથે તાદાત્મ્ય થઈ ગયું. વાણી દ્વારા જ પોતાની ઓળખાણ માનવા લાગ્યા પરમાત્મા. અત્યારે જે હું બોલી રહ્યો છું એ પરમાત્મા જ બોલી રહ્યા છે. તમે કાન દ્વારા જે સાંભળી રહ્યા છો એ પણ પરમાત્મા જ સાંભળી રહ્યા છે. છતાં પણ કેવું, કાન સાથેના તાદાત્મ્યને લીધે હું સંજીવભાઈ સાંભળી રહ્યો છું એવું થાય છે. કે ઉપાધિમાં ઓળખાણને લીધે, ઉપાધિમાં તાદાત્મ્ય બુદ્ધિને લીધે કેવો અનેકમાંનો એક એવો ખ્યાલ જન્મે છે, બીજા કરતા હું જુદો. આઈ એક્સક્લુડ એવરીથિંગ અને એવરીથિંગ એક્સક્લુડ્સ મી. હું બીજાને મારામાંથી બાકાત રાખું તો બીજો પણ મને મારામાંથી બાકાત જ રાખવાનો છે. જેમ મેં કીધું કે દયાનંદજીના કોઈ પણ પ્રવચનોમાં વાચારંભણમ વિકારો નામધેયમ, એટલે આ યુક્તિઓ દરેક પ્રવચનમાં આપણે જોઈ શકીએ છીએ કે નામ અને રૂપ એ નામ માત્ર જ છે. જે ઘડો નામરૂપ છે, ઘડાનું અસ્તિત્વ ક્યાં છે? કેવળ વાણીમાં જ છે.
ઘડાનું ઉપાદાન કારણ શું? તો વાણી એ ઘડાનું ઉપાદાન કારણ છે, માટી નથી. કારણ કે ઘડો અસ્તિત્વ ક્યાં છે? ઘડાનું જે દેખાય છે આપણને તો માટી જ છે. તો ઘડાનું અસ્તિત્વ ક્યાં છે? આપણી જીભ ઉપર છે. તો જીભ જ ઘડાનું ઉપાદાન કારણ છે. તો આવી રીતે કોઈ પણ વિચારણામાં આ આવી જાય. તો એવી રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં જ આ વખતે બોમ્બેમાં આવ્યું હતું કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, પછી જે આખી વિચારણા આવે છે બ્રહ્મતમ પરાદાત અન્યત્ર આત્મનઃ ય એવમ વેદ, કે બ્રાહ્મણ પોતાને ક્ષત્રિયથી જુદો માને, એટલે બ્રાહ્મણ ક્ષત્રિય, ચાલો ત્યાં એક ઉદાહરણ હતું, હું મને સંજીવભાઈથી જુદો માનું, એટલે હું સંજીવભાઈનો તિરસ્કાર કરું, એટલે બદલામાં સંજીવભાઈ પણ મારો તિરસ્કાર કરવાના છે. એટલે હું તિરસ્કૃત થઈશ અન્ય દ્વારા. તિરસ્કૃત એટલે કે હું બીજાનો મારામાં સમાવેશ ના કરું, હું મને અલ્પ ઉપાધિ રૂપે જ જાણું, તો હું બીજી ઉપાધિ દ્વારા એક્સક્લુડ થવાનો જ છું. એ જે છે એ અસલામતી કે ભય વગેરે બધું જન્માવે છે. એટલે દ્વૈતની જે સમસ્યાઓ છે, આ બધી દ્વૈતની સમસ્યાઓ છે. પોતાને અનેકમાંનો એક માનવાના લીધે બીજાનો સમાવેશ એ પોતાનામાં કરતો નથી, અને બીજો પણ પોતાનો સમાવેશ આમાં ના કરે, અને પછી જે સંઘર્ષ જન્મે છે દરેકે દરેક જરૂરિયાત, એટલે આત્મકેન્દ્રિત ભેદ, આત્મકેન્દ્રિત અનેકતા એ શોક છે. આત્મકેન્દ્રિત અપૂર્ણતા એ જ સમસ્યા છે. કોઈક અપૂર્ણ હોય એ આપણી સમસ્યા નથી, પણ આત્મકેન્દ્રિત અપૂર્ણતા એ આપણી સમસ્યા છે. ફેલ્યુઅર, કોઈ પણ આપણી એક્ઝામમાં કોઈ સારા માર્ક્સ ના આવે તો એ આપણી સમસ્યા નથી. હું મને ફેલ જાહેર કરું ત્યારે એ સમસ્યા બને છે. ફેલ્યુઅર આપણી સમસ્યા નથી. ફેલ્ડ સેલ્ફ, હું મને પોતાને નિષ્ફળ જાહેર કરું ને ત્યારે એ મારી સમસ્યા છે. જેમ કે હું સફળ છું એ પૂરતું નથી આપણા માટે. આપણા માટે કેવું છે, જગત મને સફળ કે, જગત મારો સ્વીકાર કરે, જગત મને માન આપે, એ આપણા માટે બહુ જ મહત્વનું બની જાય છે. એટલે કે હું સફળ છું એ મારા માટે પૂરતું નથી, હું મને શું માનું છું. ઘણીવાર ઉલટું પણ હોય, જગત આપણને સફળ કહેતું હોય, પરંતુ શું હું મને સફળ માનું છું ખરો? એટલે મારા વિશેનો જે અભિપ્રાય છે, મારા વિશેની ઓળખાણ જે છે એ સૌથી વધારે મહત્વની છે. હું મને પોતાને જરૂરિયાત વાળો, સુખ શાંતિ સલામતીનો સાધક માનું, એ અજ્ઞાનનું કાર્ય છે, અને એ જ સર્વ સમસ્યાઓનું મૂળ છે. શું છે વસ્તુ એ સમસ્યા નથી, રજ્જુ શું છે એ સમસ્યા નથી, રજ્જુને હું શું માનું છું, રજ્જુને હું સર્પ માનું ત્યારે બધી સમસ્યા બને છે. એટલે જે વસ્તુ છે એ ઈશ્વર જ છે, જે વસ્તુ છે એ સમસ્યા નથી. પરિસ્થિતિ સમસ્યા નથી, પરિસ્થિતિનું મૂલ્યાંકન એટલે કે અર્થઘટન હું શું કરું છું એ આપણી સમસ્યા છે. રજ્જુ આપણી સમસ્યા નથી, રજ્જુને હું કેવી રીતે પરસીવ કરું છું, ગ્રહણ કરું છું, એ આપણી સમસ્યા છે. એવી જ રીતે હું કોણ છું એ અગત્યનું નથી, હું મારી જાતને કેવો માનું છું એ અગત્યનું છે. એ બધી જ મારા વિચારો, મારા કર્મો, મારી ઈચ્છાઓ, મારી વેલ્યુઝ, મારા એટીટ્યુડ્સ ને નક્કી કરે છે. એકવાર હું મને પોતાને અલ્પ જાહેર કરું, જરૂરિયાત વાળો જાહેર કરું, લાડુની ઈચ્છા વાળો જાહેર કરું, પછી લાડુને મેળવવા માટે હું અનેકવિધ પ્રયત્ન કરું. એ પ્રયત્ન કરનારો કોણ છે? લાડુની જરૂરિયાત વાળો, અધૂરો અને ઊણો એવો છે. જો વેદાંતને લાડુ ખાવા સાથે જરાય વાંધો નથી, પણ લાડુ કોણ ખાય? લાડુની જરૂરિયાતમાંથી મુક્ત હોય એ લાડુ ખાય ને એનો કંઈ વાંધો નથી. મારા વિશેનો જે અભિપ્રાય, હું લાડુ વગર અપૂર્ણ છું, અસંતુષ્ટ છું, એવા બનીને જો લાડુ ખાવાનો કે લાડુ મેળવવાનો પ્રયત્ન કરીશું તો લાડુ હંમેશા મને અપૂર્ણ જ રાખશે. એટલે સકામ ભાવનાની આવી રીતે નિંદા કરવામાં આવેલી છે કે મારામાં રહેલી જરૂરિયાતને હું સાચી માનું. તો પણ જરૂરિયાત તો હોય જ ને. જરૂરિયાત કોની છે? દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સ્તરે રહેલી છે. હું આ બધી જરૂરિયાતથી મુક્ત છું.
હું મારામાં જે આઈ વોન્ટ એ શ્રુતિ દયાનંદજી મહારાજ કહે છે, there is a constant flow in the mind. આઈ વોન્ટ, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. એ જે તરંગ જે છે, જેમ કે હાર્મોનિયમની આપણે ઓલી કાળી ધોળી જે છે બટનો, એ દબાવવાનું બંધ કરી અને પછી ઓલું જે ધમણ છે એને ચલાવવાનો પ્રયત્ન કરીએ, એ કન્ટિન્યુઅસ વાગ્યા કરતું હોય. તો એવી રીતે કન્ટિન્યુઅસ આપણામાં મનમાં શું વાગ્યા કરે છે? હું અનેકમાંનો એક છું, હું જરૂરિયાત વાળો છું, હું અધૂરો છું, હું ઊણો છું. તો આવી ઉપાધિના સ્તરે રહેલી જે વસ્તુઓ છે એને સત્યતા આપવાના લીધે જ આ અનેકતા, વિવિધતા કે વિષમતામાં સત્ય બુદ્ધિ થયેલી છે. એકવાર એવું કન્ક્લુઝન થઈ જાય કે 10મો ખોવાયો છે, પછી 10મો બનવા માટે, 10માની પ્રાપ્તિ માટે, 10માને એચીવ કરવા માટે, 10માને ક્યાંક શોધવા માટે પ્રયત્ન ચાલુ કરી દે છે. એટલે કંઈ બનવું, કંઈ પામવું, કંઈ પ્રાપ્તિ કરવી, કંઈક પહોંચવું, કંઈ સફળતા મેળવવી, એ આપણને ક્યારે નિત્ય કાયમી સંતોષ આપી શકે નહીં. કેમ? 10મો ક્યારેય 10માને શાંતિ કે ના આપી શકે. કેમ? કારણ કે પોતાનાથી જુદો રહીને જ એ શોધ્યા કરે છે. 10th man is સર્ચિંગ ફોર ધ 10th man. સ્વામીજી આવું કહેતા હોય છે કે 10મો જ 10માને શોધ્યા કરે છે. એટલે કે હું જેને શોધી રહ્યો છું, સુખ, પૂર્ણતા, શાંતિ, પ્રસન્નતા, મુક્તિ, આ બધાને હું શોધી રહ્યો છું, પ્રાપ્ત કરવા મથી રહ્યો છું, કંઈક સિદ્ધ કરવા મથી રહ્યો છું, કંઈક બનવા મથી રહ્યો છું. આ બધો નેવર એન્ડિંગ પ્રોબ્લેમ છે. એ ક્યારેય બની નહીં શકે. અનફોર્ચ્યુનેટલી આ સર્ચ એટલે કે આ શોધ છે ને, સુખ, શાંતિ, સલામતીની ક્યારેય પૂરી થાય એવી છે નહીં. જ્યાં સુધી સોટ એટલે કે સાધ્યને મારા કરતા જુદું માનીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું, ત્યાં સુધી કોઈ દિવસ એ મને પ્રાપ્ત થઈ શકે જ નહીં. એટલે એટીટ્યુડ જે છે, વેલ્યુઝ જે છે આપણા, એ ક્યાંથી જન્મે છે? મારી જે ઈચ્છાઓ છે, કર્મ છે, વિચારો છે, વેલ્યુઝ, એટીટ્યુડ ક્યાંથી જન્મે છે? મારા વિશેનો જે અભિપ્રાય છે એમાંથી આ બધું જન્મતું હોય છે. કે મારા વિશેનો અભિપ્રાય શાસ્ત્ર સંમત હોય ત્યારે આ બધી જે સ્ટ્રગલ છે ઈચ્છા પૂર્તિની, બનવાની, 10માની શોધની, આ બધી પૂરી થાય એવી છે. માટે અનેકતા, વિવિધતા, વિષમતાની પ્રતીતિ એ સમસ્યા નથી. એમાં સત્ય બુદ્ધિ ક્યારે થાય છે? ઉપાધિમાં તાદાત્મ્યને લીધે જ આ સત્ય બુદ્ધિ થાય છે. એટલે એ આ જ્ઞાનથી બાધિત થાય છે. અને નામરૂપના સ્તરે રહેલી વિવિધતા અને કાર્યકારણ સંઘાતના સ્તરે રહેલી અનેકતા, વિવિધતા પણ આ જે છે મને જે અનુભવાઈ રહ્યું છે, આ અનેકતા, વિવિધતા મને અનુભવાઈ રહી છે. તો વેદાંત કંઈ અનુભવ વગરની વાત નથી કરતું. આપણને જે જીવનમાં, વ્યવહારમાં અનુભવ થઈ રહ્યા છે એ અનુભવને સમજાવવાનો પ્રયત્ન જ શ્રુતિ કરે છે. શ્રુતિ એવું નથી કહેતી જ્યાં અનેકતા છે ત્યાં તું એક જુઓ. શ્રુતિ શું ઉપદેશ આપે છે? એકને જ અનેક રૂપે આપણે જાણી કે પરસીવ, ગ્રહણ કરી રહ્યા છીએ, અને જે અનેકતા રૂપે જે જણાય છે એમાં સત્ય બુદ્ધિ કરી રહ્યા છે. એટલે મને જે અનેકતાનો અનુભવ થઈ રહ્યો છે એનું એક્સપ્લેનેશન, એની સમજૂતી શ્રુતિ આપે છે કે જુઓ, આ સર્જનની વાત કરીને એકમાંથી અનેક કઈ રીતે સર્જાયું, એકમાંથી અનેક સર્જનની વાત કરે છે ત્યારે આ અનુભવને સત્યતા આપીને એનું અનુમોદન કરીને જ શ્રુતિ સમજાવે છે કે અનેક ધર્મો વાળું, અનેકતા, વિવિધતા વાળું આ જગત જે સર્જાયું છે એ આપણા બધા સમષ્ટિ જીવોની ઈચ્છાને અનુસરીને જ સર્જાયું છે. એટલે આપણામાં આવી જે તે વિષયોને પ્રાપ્ત કરવાની, ભોગવવાની ઈચ્છા હતી, માટે જ પરમાત્માએ આવી રીતે અનેકતા, વિવિધતા વાળું, સર્જન વાળું જગત સર્જ્યું છે. પરંતુ એમાં હવે આપણે શું કરવાનું છે? પરમાત્માની શોધ કરવાની છે એવું નહીં. પરમાત્માએ જ આજ સમગ્ર સૃષ્ટિમાં પ્રવેશ કરેલો છે. આ ઉપાધિ દ્વારા પણ એ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે પરમાત્મા વેશ રૂપે પોતાને ન જાણે, વેશ રૂપે એકમાત્ર પોતાની ઓળખાણ જે છે એને સાચી ન માને, અને વેશ એક માધ્યમ છે એવું જાણીને આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું નથી, એ મને આપવામાં આવેલા છે,
એટલે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી પોતાને જુદો જાણવાની જે વિચારધારા છે, બુદ્ધિમાં જે દર્શન છે, એના દ્વારા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો છું તો કોણ છું? તો પ્રત્યેગાત્મા કે ચૈતન્ય સ્વરૂપ છું. તો આ ચૈતન્ય સ્વરૂપ આ સમગ્ર કાર્યકારણ સંઘાત અને સમગ્ર નામ રૂપાત્મક જગત એમાં એક જ છે. તો નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ, એકદમ આપણી જે વિચારધારા કે બુદ્ધિમાં પરિવર્તન આવવું જોઈએ કે જે જીવન પદ્ધતિ હું અપનાવું. અત્યારે કેવું અનેકતા, વિવિધતા, વિષમતાને સત્યતા માનીને હું જીવન જીવી રહ્યો છું કે ચલો આ અનેકતા છે આ જગતમાં, એક ઉપાધિ બીજી ઉપાધિ કરતા જુદી છે, પરંતુ એ સત્ય નથી, એ પ્રતીતિ છે. પ્રતીતિનો વિરોધ નથી જરાય. તો ચૈતન્યના સ્તરે, ઉપાદાન કારણના સ્તરે એક જ ચૈતન્ય, એક જ પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યા છે. એને મારા જીવનનો આધાર સ્તંભ બનાવું, જેમ કે અદ્વિતીયતાને મારા જીવનનો આધાર સ્તંભ બનાવું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારામાં ઉણપનો ખ્યાલ ન જન્મ આવે, મારામાં સાધક ન જન્મ આવે. સાધક એટલે સુખ શાંતિ સલામતીને શોધનારો ન જન્મ આવે. એટલે મારા વિશેનો અભિપ્રાય જે છે, હું કેમ પોતાને અલ્પ પહેલા તો માનું છું અને પછી જગત પાસેથી પૂર્ણતા કે મહાનતાની ભીખ માંગુ છું. જગત મારો સ્વીકાર કરે, જગત મને હા બહુ સરસ કામ કર્યું વગેરે કંઈક કે મને એપ્રિશિએટ કરે. એવી નીડ ક્યારે જન્મે છે? જ્યારે હું જ મારી જાતનો સ્વીકાર ન કરું. વેન આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ માય સેલ્ફ, વેન આઈ કેનોટ એક્સેપ્ટ માય સેલ્ફ, મારી જાતનો સ્વીકાર ના કરું, મારી જાતને અભિનંદન ના આપું, મારી જાતનો તિરસ્કાર કર્યા કરું, અરે રે આ નથી થતું મારાથી, આ નથી થતું વગેરે, મારી જાતને કન્ડેમ એટલે કે તિરસ્કૃત કરવાનું બંધ કરું, નિંદા કરવાનું બંધ કરું. જે પરમાત્માએ આ ઉપાધિ દ્વારા પ્રવેશ કરેલો છે એ પૂર્ણ અદ્વિતીય અખંડ ચૈતન્ય જ છે. મારા દ્વારા આવું પૂર્ણ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એવું માનવાનું, મારા વિશેનો અભિપ્રાય બદલવાનો. આને કોગ્નિટિવ ચેન્જ એટલે કે આવી એ બદલીશું. એટલે કોગ્નિટિવ ચેન્જ થયા પછીની જે જીવન પદ્ધતિ છે એને પણ યોગ કીધો છે. આમ યોગ મનના સ્તરે એટલે માનની એક અવસ્થા પણ છે. સમત્વ દર્શન જે છે એ આમ પહેલા મનના સ્તરે પણ હોય, પછી આવી રીતે આપણા જીવન વ્યવહારમાં પણ અભિવ્યક્ત થાય અને પછી એ આપણું અબાધિત દર્શન બની જાય. તો આખી આવી રીતે સમત્વ દર્શનની આવી આ ચર્ચા થઈ. પછી સમત્વ દર્શનનું જે ફળ છે એ પછી હવે ન હિનસ્તી આત્મના આત્માનમ તતો યાતિ પરામ ગતિમ 13મા અધ્યાયમાં પણ છે. એ પણ થોડીક વાત છે હજી કે પોતે જ્ઞાની પોતે ક્યારેય પોતાને હણતો નથી, એટલે કે આત્માનો તિરસ્કાર કરતો નથી. પોતાના સતચિત આનંદ સ્વરૂપને જાણે તો ક્યારેય એ એમાંથી ચ્યુત ના થાય. એ ન હિનસ્તી આત્માનો, એ આત્મઘાત કરતો નથી. એ પ્રમાણે એનું જે ફળ છે એ આપણે જોઈશું પછી.